નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આરટીઈ હેઠળ પ્રવેશ માટેની જે તારીખ છે તે લંબાવવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ મિત્રો 5 માર્ચના રોજ જે છે તે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને જે તારીખ છે મિત્રો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવાની તેની ફોર્મ ભરવાની તારીખ 14 માર્ચથી 26 માર્ચ નક્કી કરવામાં આવી હતી. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતભરમાં ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો મિત્રો ગરીબ બાળકો માટે ભણવા માટે સરકારે આરટીઈ 2009 નિયમ હેઠળ રાખવાની જોગવાઈઓ કરેલ છે અને આ ખાનગી શાળાઓમાં 25% બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાવવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે મિત્રો જે વાલીઓની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 કરતાં ઓછી અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તેવા વાલીઓ માટે મિત્રો અલગ અલગ જે ક્રાઇટેરિયા છે તે ક્રાઇટેરિયા પ્રમાણે જો તમારે ક્રાઇટેરિયામાં ફી બેસતા હોય તો તેવા બાળકોને જેઓની ઉંમર 6 વર્ષ થઈ ગઈ છે અને ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે જે યોગ્ય બની ગયા છે બાળકો, તો તેમના માટે આ 25% બેઠકો માટેના ફોર્મ ભરવાની તારીખ 14 માર્ચથી 26 માર્ચ નક્કી કરવામાં આવી હતી. જાણીએ આજના વિડીયોમાં કે તારીખ ક્યાં સુધી લંબાવવામાં આવી છે, સાથે જ કયા કારણોસર લંબાવવામાં આવી છે. તમામ માહિતી વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી બના રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આવકનું જે પ્રમાણપત્ર છે એટલે કે આવકનું સર્ટી મેળવવામાં મુશ્કેલી પડતા જે છે તે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આરટીઈ હેઠળ પ્રવેશ માટેની જે જાહેરાત હતી તેમાં 26 માર્ચ છેલ્લો દિવસ હતો, તેને બદલે 30 માર્ચ સુધી અરજી કરી શકાશે. એટલે કે વધુ 4 દિવસ મિત્રો અરજી કરવાનો સમય મળ્યો છે અને આગામી 30 માર્ચ સુધી આની અરજી કરી શકાશે. મિત્રો રાજ્યની સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે હાથ ધરાયેલી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળની પ્રવેશ કાર્યવાહીમાં ઓનલાઈન અરજી કરવા માટે સમય મર્યાદા 30 માર્ચ સુધી લંબાવાઈ છે. સતત રજાઓના દિવસોના કારણે વિદ્યાર્થીઓના વાલીઓને આવકનો દાખલો અને જાતિના દાખલાઓ જેવા પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડતા પ્રવેશ માટે અરજી કરવાની સમય મર્યાદા વધારાઈ છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી હોળી, ધૂળેટી, શનિ, રવિ વગેરે જેવા રજાઓ આવતા જે છે તે વાલીઓને આવકનો દાખલો અને જાતિના પ્રમાણપત્રો કઢાવવામાં તકલીફ પડતી હોવાથી આ નિર્ણય લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આશરે 9,000 સ્વનિર્ભર સ્કૂલની 42,000 જેટલી બેઠકો પર જૂન 2024થી શરૂ થતા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવી શકે તે માટે આરટીઈ હેઠળ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ ઓનલાઈન અરજીઓ rte.orpgujarat.com પર 14 માર્ચથી અરજીઓ મંગાવાઈ હતી. આ પહેલાં અરજી કરવાની અંતિમ મુદત 26 માર્ચ હતી, જે વધુ 4 દિવસ લંબાવી અને 30 માર્ચ સુધી જે છે તે મિત્રો અરજી કરવાની તારીખ કરવામાં આવી છે. આમ મિત્રો હજુ પણ આપણી જોડે 2 દિવસ છે, તો 2 દિવસમાં મિત્રો કોઈ વાલીઓ બાકી રહી ગયા હોય ફોર્મ તો ભરી દેજો. આના માટે મિત્રો ક્રાઇટેરિયા જે છે તેનો વિડીયો આપણે ઓલરેડી એક બનાવીને મૂકેલો છે કે કયા કયા ડોક્યુમેન્ટ જશે, કઈ રીતે ફોર્મ ભરાશે. તો મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયો મૂકી દઈશું, તો આપ અમારો વિડીયો જોઈ અને આપ ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.